એક વખતની વાત છે કે એક છોકરો ચીઝ ખાતો હતો ત્યારે ક્યાંકથી એક કાગડો અંદર આવ્યો અને તે છોકરાના હાથમાંથી ચીઝનો ટુકડો છીનવી લીધો અને ઝડપથી ઝાડની ટોચ પર બેસીને આનંદથી ચીઝ ખાવા લાગ્યો। એટલામાં એક શિયાળ ત્યાંથી પસાર થયું। તેણે કાગડાની ચાંચમાં ખાંડનો ટુકડો જોયો અને લોભથી તેની જીભ તેના હોઠ પર ચાંટ્યું। શિયાળે કાગડાને કહ્યું, કાગડાભાઈ, તું ખૂબ સુંદર લાગે છે। તારી તેજસ્વી પાંખો અને ફેણ ખૂબ સુંદર છે। તારો અવાજ કેટલો મધુર હશે। કાગડો તેના ખોટા વખાણ સાંભળીને ખુશ થયો અને જોરથી કાવ કાવ કરવા લાગ્યો। તેણે આ કર્યું કે તરત જ તેની ચાંચમાં દબાયેલો ચીઝનો ટુકડો નીચે પડ્યો, જેને શિયાળ ઉપાડીને ભાગી ગયો। જતા સમયે ચતુર શિયાળે કહ્યું, મારા પ્રિય મિત્ર, તારો અવાજ બહુ સારો છે પણ તારામાં બુદ્ધિ નથી। તો મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે ખોટા વખાણ કરનારાઓથી દૂર રહેવું જોઈએ। મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।